વાત કરીશું ગીર સોમનાથથી। ગીર સોમનાથની ઓળખ કેસર કેરી, દેશી ગોળ અને કેસરી સી ત્રણે ગીરની અનોખી આનંદ બાન શાન છે, જે અહીંની જમીન અને પાણી, શેરડી તથા કેસર કેરી માટે અત્યંત ઉમદા ગણાય છે। જ્યાં શેરડી પરથી સ્થાનિક ખેડૂતો દ્વારા પ્રાકૃતિક પદ્ધતિથી બનાવાતો ડ્રાયફ્રૂટ ગોળ હાલ બજારમાં ખૂબ જ લોકપ્રિય બન્યો છે, જે કાજુ, બદામ, કિસમિસ, સૂંઠ અને આયુર્વેદિક ઓસડિયા સાથે પ્રમાણસર મિશ્રણ કરીને બનાવવામાં આવતો આ ગોળ માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પરંતુ કેલ્શિયમ, આયર્ન અને ફોસ્ફરસ જેવા તત્વોથી સમૃદ્ધ હોવાથી સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે। જે સામાન્ય ગોળનો બજાર ભાવ 60 અને 65 રૂપિયા પ્રતિ કિલો છે, ઉચ્ચ ગુણવત્તાવાળા ડ્રાયફ્રૂટ ગોળનો ભાવ માત્ર 100 રૂપિયા છે, જેની બજારમાં 110 રૂપિયામાં સુધી વેચવામાં આવે છે। જો ગોળની ખાસિયત આવી છે કે તેને ફ્રીજમાં 1 વર્ષ અને રૂમ ટેમ્પરેચરમાં 4 મહિના સુધી સાચવી શકાય છે। જે ગોળમાં કાંઈ જ થતું નથી, પરંતુ ડ્રાયફ્રૂટ હોવાથી થોડું ખોરું થવાની શક્યતા હોઈ શકે છે। જે ઉત્પાદક અર્જનબેન પાટીલે જણાવ્યું હતું કે હાલમાં ડ્રાયફ્રૂટ ગોળની માંગ ખૂબ વધી રહી છે અને ઘણી સંખ્યામાં લોકો રાબડા પરથી જ સીધો ખરીદી કરવા આવતા જોવા મળી રહ્યા છે। મારું નામ જયેશભાઈ ગટેજા, જય જલારામભાઈ। આજરોજ હું મોરડિયા મુકામે સંત કૃપા ગોળનો રાબડો છે, એમાં આયુર્વેદિક અને પૌષ્ટિક ગોળ મળે છે એવી મને માહિતી મળી, એટલે આજરોજ હું અહીંયા આ સ્થળ ઉપર આવ્યો છું। અને આ ગોળ વિશે મારો પોતાનો વ્યવસાય 50 વર્ષથી કરિયાણાનો છે। ગોળનો પણ ધંધો મારો હતો, આયુર્વેદ વલસાલાનો પણ ધંધો હતો। આ અત્યારના આધુનિક યુગમાં લોકો જે જંક ફૂડનો અને બધું લે છે, એની અવેજીમાં આજના આયુર્વેદિક સિસ્ટમ પ્રમાણે આ જે ગોળ ડ્રાયફ્રૂટનો અને આદુભાઈ જે કંઈ સૂટના મસાલાથી બનાવે છે ડ્રાયફ્રૂટથી, એ સરસ મજાની ક્વોલિટી છે, સારી છે, લોકોના આરોગ્ય માટે બહુ ફાયદાવાળી છે। આ એલોપેથી યુગમાં લોકો એલોપેથીનો ઉપયોગ કરે છે। અમે નાના હતા ત્યારે કોઈ શરદી થતી, ખાંસી થઈ જતી, ત્યારે આ ગોળની અંદર સૂટનો ભૂકો નાખી, ઘી નાખીને અમને ખવડાવતા, તો વગર દવાએ અમને શરીરમાં રાહત થઈ જતી। આ ઇમ્યુનિટી માટે સારું છે અને લોકો વધારેનો ઉપયોગ કરે એવું મારું માનવું છે। અને આ સ્વાદ પણ ખૂબ સરસ છે। અને મારું નામ રાઠોડ હરીશભાઈ નારાયણભાઈ, રહેવાસી દુદાણા, તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ। પહેલાં માનો કે ગોળ તો વર્ષોથી આપણે આઝાદી પહેલાં પણ મંડાણોથી ગોળ બનતા, ત્યારે પણ આપણા વડીલો ખાતા, માંડવીના ખોળ અરે, તેલના ખોળ અરે ખાતા ને હેલ્ધી મળી રહેતી। તો ગોળ તો ગુણવર્ધક જ છે ને એમાં તમામ ફાયદા છે, કેમ કે એ શેરડીના રસમાંથી પાકીને બને છે। તો આના માટે ગોળ ખાવો શરીર માટે બહુ ફાયદાકારક છે। પછી 5 વર્ષનો બાબો ખાય કે 80 વર્ષનો ડોસો ખાય, બધાના માટે એ તંદુરસ્તીવાળું ગોળ છે। અને અત્યારે તો ચોખાઈ, માનો કે મશીનરી ટેકનોલોજી સારી આવી, મશીનરી ચોખાઈ આવી છે, તો અત્યારે તો પાછો એમાં નવા 2-3 વર્ષથી ડ્રાયફ્રૂટવાળો ગોળ પણ મળે છે। તો ડ્રાયફ્રૂટ છે એમાં કાજુ, બદામ, ફ્રૂટ પાવડર ને આ બધું નખાય છે, તો એ પણ શરીર માટે સારું છે। એટલે